છે અમારી સાથે ધારાસભ્ય લલિત કગતરા કોંગ્રેસના। લલિતભાઈ, મોહન કુંડારિયાએ નિવેદન આપ્યું એબીપી અસ્મિતાની સાથે વાતચીત કરવામાં કે કોંગ્રેસ એટલી મૂર્ખી નથી કે કોઈ પાટીદારને ઉમેદવાર બનાવે। કોંગ્રેસમાંથી એક તો ઉમેદવારની જાહેરાત નથી થઈ, પાટીદારોનો પણ અસંતોષ પત્ર દ્વારા જોવા મળ્યો હતો। એવામાં આ સવાલ હવે વધારે મૂંઝવી નથી રહ્યો? જુઓ, મોહનભાઈ કુંડારિયા સાહેબ સાંસદ છે। 20 વર્ષ થયા, 22 વર્ષ થયા ધારાસભ્ય તરીકે ધારાસભામાં પણ જઈ ચૂક્યા છે। ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે છે। મોહનભાઈ કુંડારિયા સાહેબે કોઈ પણ સમાજ માટે આ શબ્દ વાપરવો કે આ પાર્ટી એને આ સમાજને ટિકિટ દે તો એ પાર્ટી મૂર્ખ છે અથવા મૂર્ખ નથી જો આને ટિકિટ ના દે, એટલે એનો મતલબ એમ છે કે જ્યાં 20% મત છે પાટીદાર સમાજના, ભારતીય જનતા પાર્ટીએ 5 વાર પાટીદારને ટિકિટ દીધી છે, તો શું પાટીદાર એ માત્ર ભારતીય જનતા પાર્ટીનો ઇજારો નથી? પાટીદાર સમાજ આજે કોંગ્રેસ સાથે છે અને કોંગ્રેસ એને ટિકિટ દઈ શકે। કોઈ સમાજને ટિકિટ દેવી એ કોંગ્રેસનો લલિતભાઈ, અહીંયા ખાલી સવાલ એટલો જ છે કે કેમ કોઈ પાટીદાર સમાજમાંથી ઉમેદવાર ન હોઈ શકે? સવાલ એ છે એ શબ્દ શું કામ મોહનભાઈથી નીકળે કે કોંગ્રેસ મૂર્ખ નથી? પાટીદાર સમાજ આ દેશનો અને રાજ્યનો ભાગ નથી અને સમાજ માટે આવું શબ્દ બોલતા મોહનભાઈને વિચાર કરવો જોઈએ કે એ સાંસદ લેવલની વ્યક્તિ છે, એટલે પાટીદાર સમાજના 20% મત છે અહીંયા અને કોઈ પણ સમાજને ટિકિટ દે, પણ મોહનભાઈ આ શબ્દ ના બોલવા જોઈએ અને આ રીતના ઉચ્ચારણો એના મોઢે શોભતા નથી। જી લલિતભાઈ, તો એવી આશા રાખે પાટીદાર સમાજ કે કોંગ્રેસમાંથી પણ હોઈ શકે છે પાટીદાર સમાજમાંથી ઉમેદવાર? કારણ કે મોહનભાઈએ તો ત્યાં સુધી કહી દીધું કે એ શક્ય જ નથી કોંગ્રેસ માટે। અમે પણ પાટીદાર સમાજમાંથી આવી છીએ। પાટીદાર સમાજના કેટલા બધા ધારાસભ્યો છે કોંગ્રેસમાં। કોંગ્રેસ પાટીદાર સમાજને સંપૂર્ણ વિશ્વાસમાં લઈને કામ કરે છે। આજે જસદણનો તમામ પાટીદાર સમાજ કોંગ્રેસ સાથે છે। મોહનભાઈને ખબર નથી, આ તો ગણિત જે બેસતા હોય એની અંદર જે સિચ્યુએશન જે બેસતી હોય તો પાટીદાર સમાજને પણ ટિકિટ આપવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીમાંથી 35 વર્ષ સુધી જે માણસે પોતાની જુવાની ખર્ચી નાખી છે, તેને પોતાનું તમામ ખર્ચી નાખ્યું છે, એવા ગજેન્દ્રભાઈ રામાણી આજે ભાજપ છોડીને અમારી સાથે કોંગ્રેસમાં જોડાયેલા છે। એ પાટીદાર સમાજના ભીષ્મ પિતામહ છે, એને પણ ટિકિટ આપવામાં આવે જરૂર લાગે તો। એવું કહીને કોંગ્રેસ પાટીદાર સમાજને ટિકિટ ના આપે એ શબ્દ ખરેખર દુઃખ